નમસ્કાર દર્શક મિત્રો, હું ભૌદીપ પંચોલી. નવા વર્ષના પ્રથમ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આજે વાત કરીશું કેવી શાનદાર રીતે કર્યા વડોદરા શહેર વાસીઓએ નવા વર્ષના વધામણા. પરંતુ તે પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. ડાન્સ, ડિનર પાર્ટી અને આતશબાજી વચ્ચે નવા વર્ષની ઉજવણી. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓ યોજાઈ. સોમા તળાવ પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ. હજારો ગેલન પાણીનો વેડફાટ. શ્રી રામ કથામાં શ્રોતાઓ બન્યા રામમય. શ્રી રામચરિત માનસના પ્રસંગોએ રસ તરબોળ કર્યા. This Republic Day weekend, you could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. Wordfest, Vadodara International Art and Culture Festival. The Great Republic Day Weekend. Supported by Gujarat Government and Gujarat Tourism. जगत भर की रोशनी के लिए, करोड़ों की जिंदगी के लिए सूरज रे जलते रहना. અને સર્વવ્યાપી રોશની અને શક્તિના પુંજ સૂર્યનારાયણે જ્યારે જે ક્ષિતિજ પર ડોક્યું કર્યું ત્યારે આવેલું નવું વર્ષ જાણે ઝળહળી ઉઠ્યું. સૂરજ એટલે શુભતાનો છડીદાર અને તેના આગમન માત્રથી સૃષ્ટિ ચેતનવંતી બને, રમ્યતાનું આગમન થાય અને જાણે પ્રકૃતિ માતાના ગાલ પર લાલીમાં ઝળકી ઉઠે. એવા સૂર્યનારાયણ જ્યારે આજે ફરી એકવાર પૂર્વની ક્ષિતિજે દેખાયા ત્યારે નવવર્ષનું પ્રથમ પ્રભાત રંગીન થઈ ગયું. આકાશમાં લહેરાતા સોનેરી કેસરી રંગોએ જાણે દિવ્યતાની અનુભૂતિ કરાવી અને તમામ શુભતા સાથે જાણે સમસ્ત વિશ્વને સૂર્યનારાયણ નવવર્ષની શુભેચ્છા આપતા હોય તેવી પ્રતીતિ થઈ હતી. ડીજેના તાલે ડાન્સ, ડિનર અને આતશબાજી વચ્ચે વડોદરાવાસીઓએ વર્ષ 2014ને વિદાય આપી 2015ને ભવ્યાતિ ભવ્ય આવકાર આપ્યો હતો. રાત્રિના 12ના ટકોરે હેપી ન્યૂ યરના હર્ષોનાદથી શહેર ગાજી ઉઠ્યું અને હજારોની સંખ્યામાં માર્ગ પર ઉમટી પડેલા લોકોએ ચિચિયારીઓ પાડી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ઉત્સવ પ્રેમી વડોદરાવાસીઓએ નવા વર્ષની પણ ધડાકેભેર ઉજવણી કરી. ડીજે સિસ્ટમ અને ઓર્કેસ્ટ્રા ગ્રુપના તાલે ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓ યોજાઈ હતી. ડિનર સાથે લોકોએ ભવ્ય આતશબાજી કરી નવીન વર્ષ 2015ને આવકાર્યું હતું. રાત્રિના 12ના ટકોરે હજારોની સંખ્યામાં લોકો ફતેગંજ લાલ ચર્ચ પાસે એકત્ર થયા હતા, જ્યાં માથે રંગીન ટોપી પહેરી પીપુડા વગાડી લોકોએ નવવર્ષનું સ્વાગત કર્યું હતું. જ્યાં ચર્ચ ખાતે પણ વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવવર્ષના પ્રારંભે સૌએ એકબીજાના ગળે મળી શુભેચ્છા આપી હતી. ત્યારે ભારે ભીડભાડ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની મહેફિલ માણનારા નબીરાઓને ઝડપી પાડવા પોલીસે કમર કસી હતી. પોલીસે દારૂડિયાઓને ઝડપી પાડવા ઠેર ઠેર ચોકી ગોઠવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
All the animals here! All the jungle animals here! શહેરના સોમા તળાવ વિસ્તારમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં 2 માસથી ભંગાણ સર્જાયું હોવા છતાં તેના સમારકામમાં સેવા સદન ઉદાસીનતા દાખવી રહ્યું છે. પરિણામે આ વિસ્તારના રહીશોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, તો બીજી તરફ અહીં રોજનું હજારો ગેલન પાણી માર્ગ પર વેડફાઈ રહ્યું છે. વિકાસના પોકળ દાવાઓ વચ્ચે હજીએ શહેરના કેટલાક વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ હજારો ગેલન પાણી તંત્રની ઉદાસીનતાને કારણે માર્ગો પર વેડફાઈ રહ્યું છે. શહેરના સોમા તળાવ બ્રિજ નજીક છેલ્લા 2 માસ ઉપરાંત સમયથી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા અહીંના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાણીની મુખ્ય લાઇન લીકેજ થતા પાણીના સમયે અહીં ફુવારા ઉડતા જોવા મળે છે અને વેડફાયેલું પાણી માર્ગો પર ફરી વળતા કડકડતી ઠંડીમાં અહીં ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. અહીં પાણીની લાઇનમાં લીકેજ થતા પાણીનો વ્યાપક પ્રમાણમાં બગાડ થાય છે, જેના કારણે આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણ અને દબાણ સાથે પાણી મળતું નથી. આ અંગે રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 2 માસ ઉપરાંત સમયથી વેડફાતી આ સમસ્યા બાબતે તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે, જ્યારે માર્ગો પર ફરી વળેલા પાણીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તંત્રની આ ઉદાસીનતાને પગલે અહીંના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા વિસ્તારના રહીશો આંદોલનનો માર્ગ અપનાવે તો નવાય નહીં. સોમતલા વિસ્તાર છે સાહેબ, આને 1 મહિનાથી પાણી નીકળે છે. પહેલાં ધીરે ધીરે નીકળતો હોય, ફાસ્ટ નીકળે છે. 2-3 વાર ફરિયાદ કરી સાહેબ, કોઈ બનાવવા નહીં આવતું. રોજની આ સ્થિતિ છે, કેટલો ટાઈમ પાણી આવે છે? 1 કલાક રોજે ટાઈમ પાણી આવે છે. કાલ સુધી થાંભલ પડી જશે, કોણ જિમ્મેદાર થશે? એટલે અત્યારે સ્થિતિ શું છે? અત્યારે સાહેબ હમણાં થોડું નીકળતો હોય, વધારે નીકળે છે અને ચાલવામાં બી તકલીફ પડે છે. આ પીવાનું પાણી? હા, પીવાનું પાણી છે. ચિત્રકૂટ ધામ ખાતે મુરારી બાપુની માનસ કર્ણધાર શ્રીરામ કથા ગુરુવારે 6ઠા દિવસમાં પ્રવેશી. શહેર અને જિલ્લાના ભાવિકો કથામાં રામચરિત માનસમાં રચાયેલા પ્રસંગોની વાત મોરારી બાપુના કંઠે આવે ત્યારે ભાવ વિભોર બની જાય છે. મોરારી બાપુની માનસ કર્ણધાર શ્રીરામ કથા સ્થળે 6ઠા દિવસે ઠંડીની અસરને લીધે ભાવિકો શાલ, સ્વેટર, કાન ટોપી સાથે મંડપમાં આવે, પણ કથા સાંભળવા કાન ટોપીનો છેડો અદ્ધર કરીને પણ કથાનું રસપાન કરતા જોવા મળ્યા હતા. અને સાથે સાથ ભાવિકો મોરારી બાપુની કર્ણધારની વાતનું પોતાની રીતે અર્થઘટન કરતા પણ જોવા મળે છે. ઈશુના નવવર્ષના પ્રારંભ સંદર્ભે સૌને શુભેચ્છા પાઠવવા સાથે ભાવિકો સવિશેષ યુવાનો પણ પરસ્પર શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. કથા સવારે 9 થી 1:30 હોય છે, પરંતુ સાંજે એ જ સ્થળે યોજાતા ગીત, સંગીત, નૃત્યના કાર્યક્રમમાં માત્ર કથા પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા ભાવિકોની હાજરી હોતી નથી. બુધવારે રામ જન્મોત્સવની ઉજવણી સાથે
કથાના કેન્દ્રમાં રાખી શ્રી રામકથા અને રામચરિતમાનસ કથા આગળ આવી હતી અને છઠ્ઠા દિવસે એક દોર આગળ વધ્યો હતો. બીજી પંક્તિ ઉત્તરકાંડમાં પ્રભુ પોતાના પ્રજાજનોને કહે છે, કર્ણધાર સદગુરુ ગુરુનાથ. સાત કર્ણધારોની શોધ હું તમે સાથે બેસીને કથા કરી. સમાજ સેવાના ક્ષેત્રનો કર્ણધાર કેવો હોઈ શકે એની આપણે સાથે બેસીને વાતો કરી. ધર્મ ક્ષેત્રના કર્ણધાર કેવો હોવો જોઈએ એની ગઈકાલે આપણે ચર્ચા કરી. રાષ્ટ્રનો નાયક રાજા હોય, નેતા હોય, રાષ્ટ્રનો કર્ણધાર કેવો હોવો જોઈએ એની આપણે થોડી ચર્ચા કરી. એક નાનકડા એવા પરિવારનો મોભી કેવો હોય, 5 જણાની કુટુંબ હોય, કેવો હોવો જોઈએ એની આપણે વાતો કરી. આજે મારે આપણે કહેવું છે, યુવા જગતનો કર્ણધાર પણ છે રામાયણ. આ જગતની ખાસ યુવાન. તમે કોઈ પણ ગામડામાં જાઓ ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત તમને જુવાનો જ વધારે છે. આ ફાલને લડી ન લેવો, એને પાણી પીવા, એ સંસ્કૃતિનો મબલક પાક, એના મૂળને સીતો પ્રેમ ભાવ. એટલું બધું યુવાન કામ કરી શકે. હાર્દિક એમ કહે કે 31 ડિસેમ્બર મારે રામ ભજનમાં વિતાવવું. એક જ દાખલો સાહેબ, દૂધનું મેળવણ છાંટો, જ્યાં કઈ જેટલું દૂધ એટલી છાશ ન હોય, એક છાંટો, એક શુભ તત્વ દઈ જણાવ્યું સાહેબ, કારણ કર્મ વિજ્ઞાનની ઘી કાઢી શકે. આ પ્રમાણો અને આપણા છોકરાએ એવું ચિત્ર આપ્યું એટલે મેં ઉભો કર્યો, મને રાજી કર્યો, જોઈને જ રાજી એ આવ્યો એને મને બોવાનું. કેટલા જોવાનું. વૃદ્ધો આવે કથાના આશીર્વાદ આપતા આવે, ચોક્કસ મારા વડીલો આવે, હું પગે લાગુ તમે આવજો, પણ તમારા ઘરમાં જુવાનો એમ કહે બાપુની કથા છે અને 2 દિવસ અમને જવા દો અને તમે ઘરે રહો, તે દિવસે તમે કૃપા કરીને ઘરે રહેજો. This Republic Day weekend, you could be sitting at home and doing nothing, or experience one of India's greatest art shows. You could be aimlessly flipping through art magazines, or be enthralled by Gujarat's best handicrafts. You could treat your children to burgers and pizzas, or indulge them with the royal cuisines of the Maharajas. 50 events, 15 venues, 4 days, 1 festival, an experience that will stay with you forever. Budfest, Vadodara International Art and Culture Festival, the Great Republic Day weekend, supported by Gujarat Government and Gujarat Tourism. હરિધામ સોખડા ખાતે બુધવારે સાંજે આત્મીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન 1.25 લાખ હરિભક્તોની ઉપસ્થિતિમાં 1 લાખ ફુગ્ગાને હવામાં તરતા મૂકી હાથ ધરાયું હતું. હરિધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ 1 લાખ ફુગ્ગાને જય સ્વામિનારાયણના જયઘોષ સાથે આકાશમાં મુક્ત કરવા સાથે થયો હતો. 4 દિવસના આ મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશથી હરિભક્તો પહોંચ્યા છે અને ઉદ્ઘાટન સમયે 1.25 લાખ હરિભક્તો સમક્ષ રથમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી આવી પહોંચતા જય સ્વામિનારાયણના જયઘોષના ગુંજન સાથે વાતાવરણમાં ભક્તિભાવની લહેર ઉઠી હતી.
ફુગ્ગાના પ્રતીક સાથે ભાવ એવો હતો કે ભક્ત આધ્યાત્મિક પ્રગતિ અને જીવન વિકાસ આડે આવતા માન, હઠ, ઈર્ષા ત્યજે. આ પ્રસંગે શણગારાયેલા સ્ટેજ પરથી હરિપ્રસાદજીની 50 વર્ષની સાધના, તપ અને કાર્યને 900 કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વણી રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે હરિભક્તોએ 1 લાખ દીવાથી મહાઆરતી કરી હતી, ત્યારે વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું. આ પ્રસંગે ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, વડોદરા મેયર, વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ, પૂર્વ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરી, ભાજપા શહેર પ્રમુખ ભરત ડાંગર, માજી સાંસદ બાળુ શુક્લ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ રોકડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગેન્ડીગેટ પાસે આવેલ સિટી ક્રાઇસ્ટ મેથોડિસ્ટ ચર્ચ ખાતે નવ વર્ષની પૂર્વ સંધ્યા નિમિત્તે ખ્રિસ્તી સમાજે પ્રાર્થના કરી હતી અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. ગેન્ડીગેટ પાસે આવેલ ચર્ચ સિટી ક્રાઇસ્ટ મેથોડિસ્ટ ચર્ચ વર્ષો જૂનું છે. આ ચર્ચ ખાતે ગુરુવારે સવારે ઈસુના નવ વર્ષના પ્રારંભ પ્રસંગે ખ્રિસ્તી સમાજે પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ એકત્રિત થયેલા પરિવારના સૌએ પરસ્પરને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આગામી દિવસોમાં રિલીઝ થનાર ફિલ્મ ક્રેઝી કુકડ ફેમિલીના સ્ટાર્સ આજે ફિલ્મના પ્રમોશન અર્થે વડોદરા આવ્યા હતા, જેઓએ ન્યૂઝ વર્લ્ડના માધ્યમથી શહેરીજનોને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આગામી 16મી જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી કોમેડી ફિલ્મ ક્રેઝી કુકડ ફેમિલીના સ્ટાર્સ હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત બન્યા છે. પ્રકાશ ઝા દ્વારા નિર્મિત અને રીતેશ મેનન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના સ્ટાર્સ સવાનંદ કિરકિરે તેમજ શિલ્પા શુક્લ આજે ફિલ્મના પ્રમોશન અર્થે વડોદરા 7 સીઝ મોલ સ્થિત આઇનોક્સ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ફિલ્મ વિશે વાત કરી હતી. फिल्म का नाम है क्रेजी कुक्कड़ फैमिली. कॉमेडी फिल्म है. कहानी है 3 भाई हैं और एक बहन है और एक पिताजी हैं. पिताजी के पास बहुत पैसे और बहुत सारी प्रॉपर्टी है और ये जो बच्चे हैं ये बड़े सेल्फिश हैं, इनमें बहुत लालच है. तो पिताजी अपने तीसरे कोमा में हैं और ये बच्चे उम्मीद करते हैं कि इस तीसरी बार ये पक्का चले जाएंगे तो हम प्रॉपर्टी का बंटवारा कर लेंगे. तो क्या होता है परिवार में जब पिताजी तीसरे कोमा में हैं और इन भाई बहनों के बीच क्या होता है, कैसे वो पास आते हैं, उसकी कहानी है. सर ये छोटी सी फिल्म है क्रेज़ी कुक्कड़ फैमिली. इसका लेकिन दिल बहुत बड़ा है और मज़ेदार फिल्म है. 4 भाई बहनों की कहानी है जो जिनकी आपस में बनती नहीं, और ये अपने पिताजी जो सोने का अंडा देने वाले कुक्कड़ है, उस कुक्कड़ के सोने के अंडे को पाने के लिए खुद कुक्कड़ बन गए हैं. तो कुक्कड़ माने जैसे हेडलेस चिकन होते हैं ना, जिनको कुछ पता नहीं कहाँ जा रहे, कहाँ भाग रहे, कहाँ दौड़ रहे. तो इस तरह से इनको अपनी आपस में भाई बहनों की परवाह नहीं है, अपने बच्चों की परवाह नहीं है, अपने पत्नियों की परवाह नहीं है. ये सिर्फ वो सोने के अंडे के पीछे बेतहाशा भाग रहे हैं और भागते भागते ये कैसे अपना रिश्ते को समझने लगते हैं. इसकी ये मज़ेदार कहानी है. ज़रूर बता रहा हूँ आपको कि आप जब ये फिल्म देखेंगे आपको बहुत हैप्पीनेस मिलेगी. इट्स अ कॉमेडी बट विथ अ बिग हार्ट. આ સાથે સ્ટાર જોડીએ ન્યૂઝ વર્લ્ડના માધ્યમથી શહેરીજનોને નવા વર્ષની શુભકામના પણ આપી હતી.
हेलो न्यूज़ वर्ल्ड चैनल के दर्शकों से मैं पहली दफ़े बात कर रहा हूँ। नमस्कार, आपको नए साल की बहुत सारी शुभकामनाएं। मैं स्वानंद किरकिरे। आपने अब तक मेरे गाने सुने होंगे 3 इडियट्स में, पीके में, लगे रहो मुन्ना भाई में, बर्फी में, कायपोछे में। लेकिन इस बार पहली बार मैं आपके सामने एक नए रूप में आ रहा हूँ, एक्टर बन के आ रहा हूँ। मेरी एक छोटी सी फिल्म है क्रेजी कुक्कड़ फैमिली, 16 जनवरी को रिलीज़ हो रही है। तो मैं आप सबको उसका इन्विटेशन देने आया हूँ। प्लीज़ वो फिल्म देखने आइए, और जो प्यार आपने मुझे मेरे गानों के लिए दिया है वो मुझे इस फिल्म के लिए भी दीजिए। थैंक यू सो मच। नमस्कार, मेरा नाम है शिल्पा शुक्ला और न्यूज़ वर्ल्ड चैनल के सभी ऑडियंस को मेरा बहुत बहुत नमस्कार, हैप्पी न्यू ईयर। और इस नए साल मैं क्रेज़ी कुक्कड़ बन के आ रही हूँ। 16 जनवरी 2015 को हमारी फिल्म रिलीज़ हो रही है, क्रेज़ी कुक्कड़ फैमिली। फैमिली फिल्म है, एंटरटेनर है। ऐसी फिल्म आपको देखने में बहुत मज़ा आएगा, तो परिवार के साथ जाएं और हमारे इन्विटेशन को एक्सेप्ट करें। थैंक यू। મોરારી બાપુએ બુધવારે સાંજે મહાપુરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મીડિયા દ્વારા યુવા પેઢીને પ્રેરણારૂપ સંદેશો પાઠવ્યો હતો. મોરારી બાપુએ સવારે ચિત્રકૂટ ધામ ખાતે ભાવિકોને કથાના 5મા દિવસે કથાનું રસપાન કરાવ્યું હતું અને સાંજે મહાપુરા ખાતે ગોઠવાયેલ વ્યવસ્થામાં પત્રકારોને સંબોધ્યા હતા. તેઓએ કરેલી મૂળ વાત એ હતી કે વિદેશી સંસ્કૃતિમાં જે સારું થાય છે તે રંગબેરંગી ફૂલો બની ભલે યુવા પેઢીમાં ખીલતું રહે, પરંતુ તેના મૂળમાં સનાતન સંસ્કૃતિ જ હોવી જોઈએ. મોરારી બાપુએ આમ કહી સનાતન સંસ્કૃતિ એટલે સનાતન ધર્મ પ્રત્યે આંગળી ચીંધી હતી. તેમણે ઈસુના નવવર્ષના પ્રારંભને પણ જુદી રીતે રજૂ કરતા કહ્યું કે ભલે નવું પ્રભાત થાય પણ માણસ યુવાન જેવો થઈ જાગે. તેમણે વિશ્વ હિન્દુ પરિષદના ઘર વાપસી અને ધર્માંતરણના કાર્યક્રમ અંગે મોઘમમાં કહ્યું કે ભયથી ધર્મ બદલાય તે ધર્મ નથી, પણ કોણ કેટલું કરી રહ્યું છે તે સૌ જાણે છે. વડોદરાની શ્રદ્ધા, વડોદરાનો રામકથા તરફનો આદર, એ જ્યારે જ્યારે હું આવ્યો છું, 14 વર્ષ પહેલાં આવ્યો, જેટલી વખત આવ્યો, એમાં ઉત્તરોત્તર વિશ્વામિત્રીના જળમાં ક્યારેક બાઢ આવી છે, ક્યારેક જળ ઓછું થયું છે, પણ વડોદરું જે છે એના લોકોની શ્રદ્ધા અને એના સત્સંગ તરફના આદરમાં જરાય ઓછ નથી આવી. મને તો હજી 2 કાંઠામાં હોય એવું લાગે. મને એમ લાગે છે કે આપણો દેશ અને જગત પણ વધારે ને વધારે કોઈને કોઈ આવા પરિબળોને લીધે વધારે ને વધારે જાગૃત થતો જાય છે. લોકો, રાષ્ટ્રીય આગેવાનો પણ બધા ચિંતિત હોય એવું લાગે છે. અને આ એકાબીજાને મારવાની, કાપવાની વાત, વિનોબાજીનું એક વાક્ય જ કહીને એ વાતને હું અહીંયા રોકું કે સંઘર્ષ અને આતંક એ ધર્મની વચ્ચે હોતું જ નથી, 2 અધર્મોની જ વચ્ચે હોય છે. 2 ધર્મની વચ્ચે કોઈ દિવસ સંઘર્ષ નથી. એટલે આપણા તરફથી સત્ય, પ્રેમ અને કરુણાની માત્રા જેટલી વધે એ જ આપણને સફળતા. जिगर मुरादाबादी एक शेर હતો कि उसका फर्ज क्या वो अहले सियासत जाने. बीजानी जवाबदारी शू है कोई पण क्षेत्र जाने. उसका फर्ज क्या वो अहले सियासत जाने. मेरा पैगाम मोहब्बत है जहां तक पहुंचे. શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત રાત્રે નવાયાર્ડ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા અને દેશી તમંચા સાથે કુખ્યાત ઇરફાન રાઠોડને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર ઇરફાન રાઠોડ પાસે દેશી બનાવટની રિવોલ્વર હોવાની બાતમી ડીસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ઇરફાનના ઘરે આકસ્મિક દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન ઇરફાનના ઘરમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળવા સાથે 4 પેટી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસના પડેલા અચાનક દરોડાના પગલે બુટલેગર અને તેના પરિવારમાં સોંપો પડી ગયો હતો. પોલીસે ઇરફાન રાઠોડની ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એટીએમ પર નાણાં ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને ઠગાઈ કરતા ગઠિયાને સાયબર સેલની ટીમે ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માંજલપુર અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં આવેલા એટીએમ સેન્ટરો પર નાણાકીય વ્યવહારો માટે આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમના પાસવર્ડ જાણી લઈ ખાતામાંથી નાણાં ઉપાડી લેવાની ઘટનાઓ ઉપરા છાપરી બનતા
પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. પોલીસે ફરિયાદીઓ પાસેથી મેળવેલ વર્ણન અને સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં ગઠિયો શિકારની શોધમાં ફરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે અલ્પના ટોકીઝ પાસે આવેલ એસબીઆઈના એટીએમ સેન્ટર પાસે વોચ ગોઠવી હતી. ભેજાબાજ અહીં આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગઠિયાની કરેલી પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ તુષાર કોઠારી હોવાનું તેમજ તે ખંડેરાવ માર્કેટ સામેના વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસની અસરકારક પૂછપરછ દરમિયાન તેમણે માંજલપુર અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તારના 6 લોકોને શિકાર બનાવ્યાની કબૂલાત કરી હતી. શહેરના તરસાલી આઈટીઆઈ પાસે ગત નમતી બપોરે અજાણ્યા વાહનની અડફેટમાં આવેલ ધોરણ 11ના વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા દેવદત્તભાઈ પંડ્યાનો પુત્ર ઋષિ પંડ્યા જેસી કન્સેપ્ટ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. ગત બપોરે ઋષિ તેના મિત્રો સાથે બાઇક પર બેસી ટ્યુશન ક્લાસથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તરસાલી આઈટીઆઈ નજીક ઋષિની બાઇકને અજાણ્યા વાહને અડફેટમાં લેતા તે બાઇક સાથે ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઋષિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મકરપુરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડાન્સ ડિનર પાર્ટી અને આતશબાજી વચ્ચે નવા વર્ષની ઉજવણી. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓ યોજાઈ. સોમા તળાવ પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ. હજારો ગેલન પાણીનો વેડફાટ. શ્રી રામ કથામાં શ્રોતાઓ બન્યા રામમય. શ્રી રામચરિત માનસના પ્રસંગોએ રસ તરબોળ કર્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે તાજા સમાચાર સાથે પુનઃ મુલાકાત થશે. ત્યાં સુધી ન્યૂઝ વર્લ્ડની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.